આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના કોઈ પણ ક્ષેત્રમાં એટલે કે વ્યવસાય કરતા હોય કે નોકરી કરતા હોય કે અભ્યાસ કરતા હોય, પણ રાતોરાત એને ખૂબ આગળ નીકળી જવું છે, ઝડપી પરિણામ જોઈએ છે. પણ આવા મિત્રોને મારે કહેવાનું છે કે આ દુનિયામાં આ ઝડપ કામ લાગતી નથી, અને એ કામ જો તમે કરશો ઝડપથી તો તમે ફેંકાઈ જશો. તો એને સાચું માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા આજે સૌ યુવાનોને માટે કહેવું છે. આજની વાર્તા દરરોજ એક પગલું આગળ વધો એ સફળતાની સાચી દિશા છે. રાહુલ નામનો એક યુવાન હોશિયાર, તાકાતવાળો અને જીવનમાં એને ખૂબ આગળ વધવું છે, પણ એકી સાથે ઝડપથી આગળ વધવું છે. એને એક વ્યવસાય શરૂ કર્યો, અને વ્યવસાય શરૂ કરવા માટે પણ રાતોરાત ઝડપથી મોટા વધારે પૈસા કમાઈ લેવા, ખૂબ વસ્તુ પ્રાપ્ત કરવી, એના માટે દોડી કરે, ખૂબ મહેનત કરે, પણ એને આખરે કોઈ પરિણામ દેખાય નહીં. હિંમત હારી ગયો કે મારે શું કરવું. ત્યારે એક વખત એનો એક બહુ સારો મિત્ર પરદેશથી અહીંયા આવે છે, અને એ મિત્ર એને મળે છે અને એમ કહે છે કે હું વ્યવસાય કરું છું, પ્લાનિંગ સાથે કરું છું, પણ મને ખબર નથી પડતી કે મારે આ ઝડપથી જે મારે પ્રાપ્ત કરવું છે મને મળતું નથી. ત્યારે એનો મિત્ર એમ કહે છે કે ભાઈ, દુનિયામાં કોઈ પણ કાર્ય કરવા માટે અમુક સમય જરૂરી છે. આપણે આગળ વધવા માટે અમુક સમયની જરૂરિયાત પડે, અને એ સમય જો આપણે ન આપીએ તો આપણે કોઈ દિવસ આગળ વધી શકતા નથી. તું તારા વ્યવસાયમાં ઝડપી કરવા માગશ, ઝડપી ફેલાવો કરવા માગશ, ઝડપી જાજા ગ્રાહકો મળે એ પ્રકારે પ્રયત્ન કરે છે, ગ્રાહકો ખૂબ ઝડપથી જાજો માલ ખરીદે એ પ્રકારે પ્રયત્ન કરે છે, અને એને કારણે આખરે તું નિષ્ફળ જાશ, તને કોઈ મળતું નથી. મારે તને એક જ વાત કહેવી છે કે ભાઈ, તું ધીમી ગતિએ આગળ વધ. તું દરરોજ એક પગલું ભર. એટલે કે તારે સૌથી પહેલાં સવારમાં ઉઠી તારે વિચાર કરવો પડે કે આજે મારે નવા 8 કે 10 ગ્રાહકો સાથે વાત કરવી છે, આ ગ્રાહકોને માહિતી આપવી છે, એ ગ્રાહકોને મારે સમજાવવું છે કે હું જે માલ બનું છે તમારા માટે ખૂબ ઉપયોગી છે, પણ લેવા માટેનો આગ્રહ ન રાખો. ફરી તમે બીજે દિવસે બીજા ગ્રાહકોને એમ કરતાં તમે થોડાક દિવસ માત્ર ગ્રાહકોમાં તમારો વિશ્વાસ ઊભો કરો. એટલે કે રોજ એક ડગલું આગળ વધો, અને તમારો વિશ્વાસ જે ગ્રાહકોએ પ્રાપ્ત કર્યો હોય એને તમે તમારી જે વસ્તુ છે એ વસ્તુની ક્વોલિટી કેવી છે, એ વસ્તુની આવશ્યકતા કેવી છે, એ વસ્તુ હું કઈ રીતે આપી શકીશ, એ તમને કઈ ભૂમિકાઓ પર સમાજમાં તમે પણ વેચી શકશો, અથવા તો ઘરમાં તમે કામ લઈ શકશો, આ બધી બાબતો ધીમી ગતિએ એને બતાવવી જોઈએ. અને જો આ રીતે તમે ધીમી ગતિએ જો શરૂઆત કરીશું તો તમે એક દિવસ તમારી પાસે ગ્રાહકોની સંખ્યા ધીમે ધીમે વધતી જશે. એ પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં એની સાથે તું વ્યવસાયની વાત કર, અને એમ જો તું દરેક વખતે રોજ ને રોજ એક પગલું જો ભરતો જા તો તારા બિઝનેસની અંદર તું 6-8 મહિનાની અંદર તું બહુ સારું પ્રાપ્ત કરી શકે. રોહિતને મને એમ થયું કે વાત તો સાચી છે, હું ઝડપ કરું છું, મને એમ થાય કે રાતોરાત પૈસાવાળો બની જવું. એટલે તે દિવસે એણે નક્કી કર્યું કે પહેલાં થોડા ગ્રાહકોને માત્ર સંબંધ બાંધવો. આવા સંબંધ બાંધતા ગ્રાહકો
આપણા બરોબર સારી રીતે થાય ત્યાર પછી વ્યવસાયની વાત કર્યા પછી એને કઈ રીતે ઉપયોગી છે અને એ રીતે પોતાના કામની શરૂઆત કરી. એટલે કે જે શરૂઆતના જે એના પોતાના ગ્રાહકો હોય કે જે એને 1 મહિના પહેલાં સંબંધો બાંધ્યા હોય એ ગ્રાહકોની સાથે વ્યવસાયની વાત કરવાનો સમય આવી ગયો. અને આ રીતે રોજ 4-5 તબક્કાની અંદર ગ્રાહકો ગોઠવતો જાય અને પછીથી પહેલા તબક્કાના ગ્રાહકો હોય એની સાથે વ્યવસાયની વાતો કરતો જાય અને આ રીતે જીવનની અંદર એણે પોતાના વ્યવસાયને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અને માત્ર 6 થી 8 મહિનામાં એના ગ્રાહકોની સંખ્યા પણ વધી ગઈ, એનો માલ પણ વધારે વેચાતો થઈ ગયો, એની ક્વોલિટી છે એ ક્વોલિટીની પણ બજારમાં માંગ વધી. કારણ કે જેટલા ગ્રાહકો વધારે હોય એમ એના પોતાના ગ્રુપના માણસો પણ એને કહેવા માંડ્યા. અને એ રીતે રોહિતને ખરેખર પોતાના વ્યવસાયમાં ખૂબ મોટી તક મળી. મિત્રો, જિંદગીની અંદર વ્યવસાય કરવા માટે અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં તમારે અભ્યાસ કરવો છે તો રાતોરાત તમે બહુ હોશિયાર બની જાઓ એવું શક્ય નહીં બને. સ્ટેપ બાય સ્ટેપ. તમે કોઈ પણ કલાકાર બનવા માગતા હો તો રાતોરાત કલાકાર નહીં બની શકો. તમે સ્પોર્ટ્સમેન બનવા માગતા હો તો રાતોરાત નહીં બની શકો, પણ તમે દરરોજ એક પગલું આગળ જાઓ. એ પગલાં ક્યાં એ તમારા પોતાના ભૂમિકામાં તમારી પસંદગી કઈ છે એ વાત નક્કી કરો. તમારે સ્પોર્ટ્સમાં જવાનું હોય તો એના પગલાં જુદા હોય. તમારે કલાકાર બનવું હોય તો પગલાં જુદા હોય. તમારે સારા ઉચ્ચ કક્ષાની પરીક્ષા પાસ કરવી હોય તો પગલાં જુદા હોય. તમારે વ્યવસાયમાં ખૂબ સારા પૈસા મેળવવા હોય તેના પગલાં જુદા હોય. દરેક કાર્યના જે આગળ વધવા માટેના એક ડગલા છે જુદા હોય. અને એ રીતે તમે જો આગળ વધો તો જ તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. અને માત્ર રોહિત આ રીતે પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યો. અને મારે પણ આપણા જે ગ્રુપના યુવાનો છે એમને કહેવું છે કે તમે પણ તમારા કોઈ પણ ક્ષેત્રમાં એક ડગલું આગળ વધતા તમે પ્રયાસ કરો. દરરોજનું નાનું ડગલું આપણા વિકાસને ધીમી ગતિએ આગળ લઈ જાય છે. સતત પ્રયત્ન કરતા જ રહો, પણ તમારું ડગલું ધીમું હોવું જોઈએ. એક સાથે ઝડપી મેળવવા માટેની પ્રક્રિયા મોટે ભાગે નિષ્ફળતા આપે છે. અને નિયમિતતા, રોજ એક પગલું એટલે દરેક પગલાંની નિયમિતતા આપણી તાકાતમાં, આપણી પ્રતિભામાં, આપણા પોતાના પ્રભાવમાં એક મોટી ભૂમિકા રચે છે. સફળતા માત્ર એક જ દિવસમાં મળતી નથી. સફળતા માત્ર 2 મહિનામાં જ મળતી નથી. સફળતા જ માત્ર 1 વર્ષમાં જ મળતી નથી. પણ કેટલીક સફળતા માટે 3-4 વર્ષનો સમય જોઈએ, કેટલીક સફળતા માટે 4-5 વર્ષનો સમય જોઈએ, કેટલીક સફળતા માટે કદાચ 8-10 વર્ષનો સફળ જોઈએ, અને કેટલીક સફળતા માટે તમારે થોડી જોઈએ. અને આ ભૂમિકા રોજ એક ડગલું, ક્યારેય પાછળ ન હટો. નાના સુધારા જીવનમાં જો કરતા રહેશો તો તમારું પરિવર્તન આવશે. આજથી જ શરૂ કરો. અને કયું ડગલું કેટલું મોટું લેવું એનો નિર્ણય તમે કોઈ નિષ્ણાત પાસેથી લો અને ભવિષ્યને તમે બદલાવવા માટેનો પ્રયત્ન કરો. એવી મારી લાગણી સાથે સૌને ધન્યવાદ.